નમસ્કાર, વિશેષ ન્યૂઝ સાથે હું ધારવી। ગઈકાલે પહેલું નોરતું હતું। આપણે સૌએ આપણા ઘરમાં માતાજીની પૂજા અર્ચના કરી હશે, આરતી કરી હશે, પરંતુ સુરત સિવિલમાં આનાથી કંઈક વિરોધ જોવા મળ્યું। સુરત સિવિલમાં આસારામ, જે બળાત્કાર કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે, તેમની પૂજા અર્ચના કરવામાં આવી। તેમનો ફોટો રાખવામાં આવ્યો, તેમને ફૂલહાર ચડાવવામાં આવ્યા, પ્રસાદ ધરવામાં આવ્યો અને તેમની આરતી કરવામાં આવી। સુરત સિવિલના પેડિયાટ્રિક વિભાગના સિનિયર ડોક્ટર જિગીશાબેન પાટડિયા આ વિડીયોમાં તમને નજરે પડશે। તેઓ પણ આશારામની ભક્તિ કરી રહ્યા છે અને આ ચર્ચાનો વિષય એટલા માટે બન્યો કે જ્યારે વિભાગના સિનિયર ડોક્ટર આવું કરતા હોય એટલે એ સ્વાભાવિક રીતે ચર્ચામાં આવવાનું છે। અને જ્યારે સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટને વાત કરવામાં આવી ત્યારે તેઓ એવું કહ્યું કે તેઓને આ વિશે જાણ નથી, તેઓ પાસેથી પરમિશન નથી લેવામાં આવી અને તેઓ હાલ રજા પર છે, આઉટ ઓફ સ્ટેશન છે। ત્યારે તેમનો પણ આ જવાબ કેટલો યોગ્ય એના પર પણ ઘણા બધા સવાલો છે। નવરાત્રીના 9 નોરતા છે, પાવન દિવસો ચાલી રહ્યા છે ને આવા દિવસોમાં જ્યારે એક બળાત્કારીની પૂજા અર્ચના કરવામાં આવી રહી છે, એ પણ સુરતની સિવિલ હોસ્પિટલમાં, ત્યારે ત્યાંના સ્થાનિકોએ આ ઘટનાનો વિડીયો ઉતાર્યો અને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે। સોશિયલ મીડિયા પર પણ ઘણા બધા સવાલો લોકો કરી રહ્યા છે। ત્યારે સુરત સિવિલમાં આ બનાવ બન્યો છે, આ અંગે તમારું શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો। જોડાયેલા રહો વિશેષ ન્યૂઝ સાથે। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો અને ઇન્સ્ટા કે ફેસબુક પર જોઈ રહ્યા છો તો અમને ફોલો જરૂરથી કરજો। આભાર।